હવે જોઈએ અગત્યના સમાચાર। ભાજપે સાંસદ રંજનબેનને સતત ત્રીજી વખત ટિકિટ આપી। ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપી। જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે। ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા લોકસભા 2024 લોકસભા માટે ઉમેદવારોના નામોની બીજી યાદીમાં સેકન્ડ લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં વડોદરા સહિત ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે। વડોદરામાં 2 ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ રંજનબેન ભટ્ટના નામ પર પાર્ટીના મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે। ત્રીજી ટર્મમાં વડોદરાના વિકાસ અંગેના કામોને લઈ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે। ફ્લાઇટ શરૂ બાકી છે। વડોદરાથી ફ્લાઇટ દુબઈ અથવા તો ગલ્ફ કન્ટ્રીમાં ઉડાવી શકાય તેવા પ્રયાસો રહેશે। આપણે વડોદરાના હાઈવેને જોડતા દુમાળ પાસે ટ્રાફિકની સમસ્યા દૂર કરી, તેવી જ રીતે જાંબુઆથી લઈ પોર બામણગામ પાસેના નાળાને પહોળા કરવાનું આયોજન છે। દુમાળથી છાણી અંડર પાસનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન છે। આ 3 કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે। ત્યાર પછી વડોદરાના ધારાસભ્યો અને સંગઠનની ટીમોને સાથે લઈને વિકાસ કરવામાં આવશે। આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ થકી વડોદરાનો વિકાસ કરી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવશે। રંજનબેને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી। ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ 2000માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને જીત્યા હતા। એ ચૂંટણીમાં ભાજપને પૂરી બહુમતી ન મળતા તેમણે ભાજપને સાથ આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં 5 વર્ષ સુધી રહ્યા। 2005માં નો રિપીટ ફોર્મ્યુલામાં રંજનબેનને પડતા મૂકવામાં આવ્યા હતા। જોકે બાદમાં તેમને વીએમસીની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા। 2010માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા, જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા। 2012 સુધી તેઓ સભ્ય રહ્યા।